નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરી. અમદાવાદમાં વધુ એક આરોપીનું મકાન તોડી પાડવામાં આવ્યું છે. આરોપી રોહિત સોનવણેનું મકાન તોડી પડાયું છે. ભાઈપુરામાં પંજાબી તાળાની ચાલીમાં કાર્યવાહી કરવામાં આવી છે. તો હોળીના દિવસે જે લોકોએ આતંક મચાવ્યો હતો વસ્ત્રાલ વિસ્તારમાં, તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓના એક પછી એક મકાન તોડવી પાડવામાં આવ્યા છે. જે ગેરકાયદે મકાનો છે તે તોડવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ દાદાનું બુલડોઝર ચાલ્યું છે. આરોપીઓ કે જે શહેરમાં માથું ઉચકી રહ્યા છે તેવા આરોપીઓના ઘર હવે તોડવામાં આવી રહ્યા છે. વસ્ત્રાલ વિસ્તારમાં આતંક મચાવનાર 14 આરોપીઓને પોલીસે ઝડપ્યા હતા. તેમાંથી 4 આરોપીઓના ઘર ગેરકાયદેસર હોવાનું સામે આવતા હાલ કોર્પોરેશન દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જે રોહિત સોનવણે નામનો આરોપી છે તેનું ઘર કે જે ભાઈપુરા વિસ્તારમાં આવેલું છે તેને તોડવામાં આવી રહ્યું છે. કોર્પોરેશનના અધિકારીઓ તેમજ પોલીસના કાફલા સાથે પ્રોટેક્શન સાથે ઘર તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. વસ્ત્રાલ વિસ્તારમાં આતંક મચાવનાર કુલ 14 આરોપીઓને પોલીસે ઝડપ્યા હતા અને હવે આ જે આરોપીઓ છે તે માથું ન ઉચકે, લોકોમાં તેમનો ડર ન રહે તે ભાગરૂપે હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને ઉત્તર પ્રદેશની સરકાર જે રીતે આરોપીઓના ઘરની સામે બુલડોઝર ચલાવી રહી છે તેમ હવે ગુજરાત પોલીસ પણ આવી જ રીતે કાર્યવાહી કરી રહી છે, જેથી કરીને લોકોમાં ડરનો માહોલ ઊભો ન થાય અને સ્થાનિકો છે તેમાંથી આ આરોપીઓનો ડર ભાગી જાય, તેમજ આરોપીઓ છે તે ફરીથી વિસ્તારમાં માથું ન ઉચકે તેના માટે અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન આ કાર્યવાહી કરી રહી છે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આતંક મચાવનાર જે આરોપીઓ છે તેમની શાન ઠેકાણે લાવવા માટે હવે કાર્યવાહી થઈ રહી છે. દાદાનું બુલડોઝર તેમના ગેરકાયદે મકાનો પર ફરી રહ્યું છે. જે વિસ્તારમાં તેમણે આતંક મચાવ્યો હતો, પોતાનો ખોફ ફેલાવ્યો હતો, ત્યાં લઈ જઈને પોલીસે તો તેમની બરાબર સર્વિસ કરી, પરંતુ હવે તેમના મકાનો પણ તોડી પાડવામાં આવી રહ્યા છે. તો લુખાઓની શાન ઠેકાણે લાવવા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મકાન તોડવાની સાથે આરોપીઓને પણ તોડાયા છે. આરોપી અલ્કેશ યાદવની ઘર સામે જ ધોલાઈ કરવામાં આવી. આરોપીઓને ઘરે લઈ જઈને ધોલાઈથી સરભરા કરાઈ. આરોપીના ઘર પાસે જ પોલીસે આરોપીને જોરદાર ફટકાર્યા હતા. 7 આરોપીઓના ઘર પર દાદાનું બુલડોઝર અત્યાર સુધીમાં ફરી ચૂક્યું છે. તો દાદાઓની દાદાગીરી સામે દાદાનું બુલડોઝર અત્યારે ફર્યું છે. અમદાવાદના વસ્ત્રાલ કેસમાં આરોપીઓના મકાન તોડી નાખવામાં આવ્યા છે. ડર ફેલાવનારા હવે ઘર વિહોણા થઈ ગયા છે. તો ખોખરામાં આરોપી શ્યામ કામલેનું પણ મકાન તોડવામાં આવ્યું છે. તો અમરાઈવાડીમાં રહેતો રાજવીરસિંહ બિહોલાનું પણ મકાન તોડી નાખવામાં આવ્યું છે. 2 દિવસ પહેલા લુખ્ખાઓએ દાદાગીરી કરી હતી. રસ્તા ઉપર નિર્દોષ લોકોને માર માર્યો હતો, વાહનોમાં તોડફોડ કરી હતી અને આ તમામ સામે હવે પોલીસ કડક બનીને કાર્યવાહી કરી રહી છે. અગાઉ સરકારમાંથી જ કહેવામાં આવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ કાયદામાં ન રહ્યા ને હવે ઘર ખોવાનો વારો આવ્યો છે. દાદાનું બુલડોઝર આરોપીઓના ઘર ઉપર ફરી ગયું છે. રસ્તા પર છાકટા થઈ કોહરામ મચાવ્યો હતો, પરંતુ હવે આ બધા જ આરોપી ઘર વિહોણા થયા છે. પરિવારને પણ ઘર વિહોણો કરી દીધો છે. લુખ્ખાગીરીની રાહે તમામ હવે રસ્તા ઉપર આવી ગયા છે. એક બાદ એક આરોપીઓના ઘર તોડવામાં આવી રહ્યા છે. તો ગેરકાયદે બાંધકામને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી છે. તો પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર કામગીરી અત્યારે કરી રહ્યું છે. તો અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. જ્યાં 13 તારીખે રાતના પહેલા દ્રશ્યો છે, જ્યાં રાત્રે વસ્ત્રાલના રસ્તા ઉપર આરોપીઓ છે તેમણે આતંક મચાવ્યો હતો. જે રાહદારીઓ રસ્તા ઉપર જઈ રહ્યા હતા તેમને પણ માર માર્યો હતો, વાહનોમાં તોડફોડ કરી હતી, ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જોરદાર દંડાવાળી કરી હતી અને ઉઠક બેઠક પણ પોતાના વિસ્તારમાં લઈ જઈને જ કરાવી હતી.
તો આતંક મચાવનાર લુખ્ખા તત્વોના હાલ અત્યારે જોઈ લો, આ ટીવી સ્ક્રીન પર આપને દેખાઈ રહ્યા છે. પહેલા દંડા માર્યા અને હવે દંડા ખાધા છે. પહેલા છાકટા થયા, હવે માફીની ભીખ માંગી રહ્યા છે. નહીં કરું સાહેબ કરીને પોલીસ સામે કરગર્યા હતા. લોકોની કારના કાચ તોડ્યા, હવે ઘર તૂટી ગયા છે તેમના. તો આ લુખ્ખાઓની આજીજી છે. સાંભળો શું કહ્યું. Oh,